તો ચાલો હનુમાન જન્મોત્સવ પાછળની આખી કથાને સમજીએ. આ એ ખાસ દિવસ છે જ્યારે હિન્દુ ધર્મના સૌથી પૂજનીય દેવતાઓમાંથી એકનો જન્મ થયો હતો. તો કોણ છે હનુમાનજી? ચાલો આ મહાન યોદ્ધાના અનોખા જન્મ વિશે જાણીએ. તેમનો જન્મ દિવ્ય છે. પૃથ્વી પર તેમના માતાપિતા અંજની અને કેસરી હતા, અને તેઓ વાયુદેવના પુત્ર પણ ગણાય છે. તેમના બે ખાસ ગુણો છે. એક તો તેઓ બ્રહ્મચારી છે, અને બીજું તેઓ ચિરંજીવી એટલે કે અમર છે. અને એમની આ શક્તિનું પ્રતીક છે એમનું શસ્ત્ર, શક્તિશાળી ગદા. પણ આ બધાથી ઉપર એમની ઓળખ એમની અતૂટ ભક્તિથી થાય છે. આ જ ભક્તિ એમના પરાક્રમોનો પાયો હતી, જેની વાત મહાકાવ્ય રામાયણમાં કરવામાં આવી છે. સૌથી પહેલાં એમને શ્રીરામના પત્ની સીતાને શોધવાનું મોટું કામ સોંપવામાં આવ્યું. પછી તો જુઓ, પોતાની તાકાતનો પરચો આપતા એમણે રાવણની આખી લંકા સળગાવી દીધી. અને એમણે લક્ષ્મણનો જીવ બચાવવા માટે સંજીવની બુટ્ટી પણ લાવી હતી. દરેક મુશ્કેલીમાં, દરેક સંકટ સમયે હનુમાનજીની વફાદારી અને તાકાત હંમેશા અડગ રહી. તો ચાલો હવે જોઈએ કે આ પ્રાચીન ગાથા આજે પણ કઈ રીતે શ્રદ્ધા અને પૂજાને પ્રેરણા આપે છે. ભક્તો માટે સૌથી મુખ્ય છે હનુમાન ચાલીસાનો પાઠ, જે એમની પ્રશંસામાં ગવાયેલી એક સ્તુતિ છે. માનવામાં આવે છે કે સાચા દિલથી કરેલી ભક્તિ જીવનની બધી જ મુશ્કેલીઓ દૂર કરી દે છે. આ બધું આપણને એક સવાલ પર લાવીને મૂકે છે. આજના સમયમાં ભક્તિ અને શક્તિનો શું અર્થ થાય?